તો ચૈતર વસાવા કે જેઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે, જેઓ વડોદરા સુધી પહોંચી ગયા છે, વડોદરા સબજેલ ખાતે તેઓને લઈ જવામાં આવ્યા છે, ત્યારે વડોદરાથી સીધા દ્રશ્યો હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। એક્સક્લુઝિવ દ્રશ્યો વડોદરાથી હાલ મળી રહ્યા છે કે જ્યાં ચૈતર વસાવાને લઈને પોલીસ પહોંચી ચૂકી છે। વનકર્મી હુમલા કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। ચૈતર વસાવાને 7 વર્ષની જેલ અને 25,000નો દંડ લગાવવામાં આવ્યો છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે રાખવામાં આવશે અને વડોદરા ખાતે તેઓને પહોંચાડવામાં આવ્યા હતા અને હવે હાલ તેઓ વડોદરા પહોંચી ગયા છે। આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ હવે પાકા કામના આરોપી બની ચૂક્યા છે। વનકર્મી હુમલા કેસની વાત કરી રહ્યા છે આપણે કે જે કેસમાં ચૈતર વસાવાને 7 વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે, જેમાં ન માત્ર ચૈતર વસાવા તેઓના સહિત 8 લોકોને સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે। ચૈતર વસાવા સહિત તેઓની પત્નીને પણ સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે। ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે વડોદરાથી સીધા જઈશું અમિત પાસે। પરંતુ ત્યાં સુધી ચૈતર વસાવા સહિત તમામ જે આરોપીઓ છે એ વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ રહેશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા। ધારાસભ્ય ચૈતર વસાવા કે જેઓને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લઈ આવવામાં આવ્યા છે, તેઓની સાથે તેઓની પત્ની સહિત કુલ 8 જેટલા લોકો કે જેઓને હવે વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે। ધારાસભ્ય ચૈતર વસાવા કે જેઓ હવે પાકા કામના આરોપી બની ગયા છે અને પાકા કામના કેદી બની ગયા છે। આપના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેઓ વનકર્મી હુમલા કેસમાં કોર્ટે જ્યારે ચુકાદો આપ્યો તેઓને જેલની સાથે ₹25,000 નો દંડ પણ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવા કે જેઓને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યા છે, જ્યાંથી સીધા દ્રશ્યો હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર। ત્યારે ફરી એક વખત આપણી સાથે એસોસિએટ એડિટર અમિત જોડાઈ ચૂક્યા છે। વડોદરાથી સીધા જઈશું આપણે અમિત પાસે। અમિત, જણાવશો કે ચૈતર વસાવા કે જેઓને હવે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યા છે, કયા બેરેકમાં રાખવામાં આવશે, તેઓને કઈ પરિસ્થિતિમાં રાખવામાં આવશે, શું છે વધુ વિગતો? અમિત, જુઓ, જે રીતે ચૈતર વસાવાને આજે 7 વર્ષની સજા પડી છે, ચૈતર વસાવા તેમના ધર્મપત્ની સહિત તમામ જે આરોપીઓ છે તેમને 7 વર્ષની જ્યારે રાજપીપળા કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે, ત્યારે આ મામલો ખૂબ સંવેદનશીલ અને ગંભીર હોવાથી સુરક્ષાના કારણોસર ચૈતર વસાવા અને તમામ જે આરોપીઓ છે જેમને આજે સજા પડી છે એમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા છે। આપ અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો, ચૈતર વસાવાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજપીપળાથી સીધા વડોદરા લાવવામાં આવ્યા છે અને વડોદરાની મધ્યસ્થ જેલમાં તેઓને રાખવામાં આવશે। જે રીતે ચૈતર વસાવા પર આરોપ છે વનકર્મી પર હુમલો કરવાનો, ફાયરિંગ કરવાનો અને સરકારી કામમાં રૂકાવટનો, આ તમામ કલમો તેમના વિરુદ્ધ લગાવવામાં આવી હતી અને આજે જ્યારે રાજપીપળા કોર્ટમાં તેનો ચુકાદો આવ્યો, તેની સુનાવણી થઈ અને ચુકાદામાં ચૈતર વસાવા દોષિત ઠર્યા છે અને 7 વર્ષની તેમને સજા ફટકારવામાં આવી છે। ચૈતર વસાવા સહિત તમામ જે આરોપીઓ છે તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને તમામને રાજપીપળાથી સુરક્ષાના કારણોસર વડોદરાની મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યા છે। ચૈતર વસાવા અગાઉ પણ વડોદરાની મધ્યસ્થ જેલમાં રહી ચૂક્યા છે। જે રીતે સંકલનમાં તેમને વિવાદ કર્યો હતો તે કેસમાં તેઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં અગાઉ લાવવામાં આવ્યા હતા। આ વનકર્મી પર હુમલાનો કેસ છે તેમાં પણ ચૈતર વસાવાને જ્યારે સજા પડી છે ત્યારે તેઓને વડોદરાની મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યા છે। સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વડોદરા સેન્ટ્રલ જેલમાં હોય છે અને એટલા માટે જ રાજપીપળાથી તેમને રાજપીપળામાં ન રાખવાનો નિર્ણય કરીને સરકાર દ્વારા તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો અને જ્યારે ચુકાદો સંભળાવવામાં આવ્યો રાજપીપળા કોર્ટમાં ત્યારે જે આદેશ પણ કરવામાં આવ્યો કે ચૈતર વસાવા રાજપીપળા નહીં રહે, તે
ચૈતર વસાવા સહિતના તમામ જે આરોપીઓ છે એ વડોદરાની મધ્યસ્થ જેલમાં રહેશે. જે આરોપીઓ છે તેમાં 5 પુરુષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. તેમાં ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા પણ છે. આ ઉપરાંત આરોપીઓમાં એક સગર્ભા મહિલા પણ છે અને એક નવજાત બાળક સાથે પણ એક મહિલા છે જે આરોપી છે. તેમને પણ અહીંયા વડોદરાની મધ્યસ્થ જેલમાં લાવવામાં આવ્યા છે. જે મહિલા આરોપીઓ છે તેમને વડોદરાની મહિલાઓનું જે બેરેક છે, અલગ વિભાગ છે, તેમાં રાખવામાં આવશે. જ્યારે ચૈતર વસાવા સહિતના જે આરોપીઓ છે તેમની પણ સુરક્ષાનું વડોદરા મધ્યસ્થ જેલમાં વિશેષ ધ્યાન રાખવામાં આવશે અને એટલા માટે જ તેમને એક વિશેષ બેરેકમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ જે આરોપીઓ છે અત્યારે વડોદરા મધ્યસ્થ જેલમાં છે. તે કઈ બેરેકમાં રહેશે તે અત્યારે નક્કી નથી, કારણ કે જે અંદરની માહિતી હોય છે એ સંવેદનશીલતાની દ્રષ્ટિએ જાહેર થાય તેમ નથી હોતી અને એટલા માટે જ જે પણ સુરક્ષા વ્યવસ્થાની કાળજી રાખવાની હોય છે, જે ધ્યાન રાખવાનું હોય છે, જેલ પ્રશાસન દ્વારા તમામ એ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. અને જ્યારે ચૈતર વસાવા સહિતના આરોપીઓને જ્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે અહીંયા પણ એટલો જ ચુસ્ત અને ચાપતો પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર અમિત તમામ માહિતીઓ આપવા બદલ. તો આ હતા અમારા એસોસિએટ એડિટર અમિત, કે વડોદરાથી જેમણે જણાવ્યું એ રીતે કે અલગ અલગ બેરેકમાં તમામને રાખવામાં આવશે, જ્યારે ખાસ મહિલા બેરેકમાં તેઓની પત્નીને રાખવામાં આવશે. ચૈતર વસાવા સહિત કુલ 9 જેટલા લોકો કે જેઓ હાલ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યા છે.